પ્રણામ, જય જિનેન્દ્ર. ગુજરાતી ઘરોમાં ફેવરિટ નાસ્તો એટલે ગાંઠિયા. તેમાં પણ ફાફડા ગાંઠિયા મોસ્ટ ફેવરિટ હોય છે. જનરલી આપણે ફાફડા ગાંઠિયા બહારથી લાવવાનું પસંદ કરીએ છીએ, પણ આજે આપણે જૈનાપૂર્વક પ્રોપર મેઝરમેન્ટ સાથે ઇઝી રેસિપીથી ફાફડા ગાંઠિયા બનાવતા શીખવાના છીએ. બહાર જે ફાફડા ગાંઠિયા મળે છે તેમાં ગાંઠિયાના સોડાનો યુઝ થાય છે. આપણે આજે જે ગાંઠિયા બનાવવાના છે તેમાં ગાંઠિયાના સોડાના યુઝ વગર ફક્ત પાપડ ખારનો યુઝ કરીને ગાંઠિયા બનાવીશું. ગાંઠિયા બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે તે આ પ્રમાણે છે. અહીં મેં ચણાનો લોટ લીધેલો છે. આ લોટ ઘરે જ ચણાની દાળને પીસીને જે તૈયાર થાય છે તે લોટ છે, બેસનનો યુઝ કરેલ નથી. તેની સાથે પાણી, તેલ, પાપડ ખાર, અજમો, નમક, અધકચરા ક્રશ કરેલા મરી તથા હિંગ. તો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. ગાંઠિયાનો લોટ બાંધવા માટે સૌપ્રથમ આપણે એક મિશ્રણ તૈયાર કરીશું. તેના માટે એક બાઉલમાં 3 ટેબલસ્પૂન ગરમ પાણી લેવાનું છે. તેમાં ½ ટીસ્પૂન નમક એડ કરવાનું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. પાપડ ખાર ફક્ત 2 પિંચ જેટલો જ એડ કરવાનો છે. બધું પ્રોપર મિક્સ કરી દેવું. અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધેલો છે. વજનમાં જોઈએ તો આ લોટ લગભગ 125 ગ્રામ જેટલો છે. તેને મેંદા ચાળવાની જે બારીક હોલવાળી ચાળણી આવે છે તેનાથી ચાળી લેવો, જેથી એકદમ લીસો લોટ તૈયાર થઈ જશે. હવે તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરવું. તેલને લોટમાં પ્રોપર મિક્સ કરી દેવું. આ રીતે તેલનું મોણ એડ કર્યા પછી તેમાં આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું, હિંગ, નમક અને પાપડ ખારનું, તેને એડ કરવું. જરૂર જણાય તો 1 ચમચી જેટલું પાણીનો યુઝ કરવો અને કઠણ લોટ બાંધવો. શરૂઆતમાં આ રીતે કઠણ લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે તરત જ તૂટી જાય છે, આટલો કઠણ છે લોટ. હવે તેમાં ધીમે ધીમે થોડું પાણી એડ કરવાનું અને લોટને એકદમ મસળવાનો છે. લગભગ 4 થી 5 મિનિટ માટે આ પ્રોસેસ કરવી. જો લોટ હાથમાં વધારે ચોંટતો હોય તો હાથને ઓઇલથી જરા ગ્રીસ કરીને પછી મસળવું. જેમ જેમ લોટ મસળાતો જશે તેમ તેમ તે સોફ્ટ થતો જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. લગભગ 4 થી 5 ચમચી જેટલા પાણીનો યુઝ થયેલ છે. આ રીતે લોટ પ્રોપર તૈયાર થઈ ગયો છે. હવે જુઓ, જરા હાથમાં ચોંટતો પણ નથી અને આટલો સ્ટ્રેચ થાય છે. પહેલાં આપણો લોટ તરત જ તૂટી જતો હતો, કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આટલો લોટ સ્ટ્રેચેબલ થઈ ગયો છે. હવે લોટની અંદર ½ ટીસ્પૂન અધકચરા ક્રશ કરેલા મરી એડ કરવા અને 1/4 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી જરા ક્રશ કરીને એડ કરવા. જો તમને અજમાની ફ્લેવર ન ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. બંનેને લોટની અંદર પ્રોપર મિક્સ કરી દેવા. હવે આપણો લોટ છે તે ગાંઠિયા કરવા માટે પ્રોપર તૈયાર થઈ ગયો છે. તે લોટમાંથી એક નાના બોલ જેટલો લોહો લઈને એને આ રીતે હાથેથી થોડો સિલિન્ડર શેપ આપીને ચોપિંગ બોર્ડ ઉપર મૂકીને હથેળીના મદદથી આ રીતે એકદમ પ્રેસ કરીને કસવું, જેથી ગાંઠિયો એકદમ પતલો અને લાંબો તૈયાર થશે. હથેળીની મદદથી એકદમ પ્રેસ કરીને ગાંઠિયો ઘસવાનો છે. અત્યારે મેં ગાંઠિયા ઘસવા માટે ચોપિંગ બોર્ડનો યુઝ કરેલો છે. જો તમારી પાસે લાકડાનું ચોપિંગ બોર્ડ ન હોય તો લાકડાની પાટલી ઉપર પણ તમે ગાંઠિયા બનાવી શકશો.
ગાંઠિયાને લેવા માટે હંમેશા ફ્લેટ નાઇફનો યુઝ કરવાનો છે. નાઇફને હંમેશા આ રીતે આડી રાખવાની છે, ચલાવવાની નથી. આ રીતે આડી રાખીને એકસાથે આખો ગાંઠિયો કાઢી લેવાનો છે. આ રીતે ગાંઠિયા પાસે છરી રાખીને આ રીતે એકસાથે આખો ગાંઠિયો કાઢી લેવાનો. તમે જોઈ શકો છો કેટલો પતલો ગાંઠિયો તૈયાર થઈ ગયો છે. આ રીતે એક પછી એક ગાંઠિયા લેતા જવાના અને એને તળતા જવાના છે. બીજો ગાંઠિયો ગાંઠતા પહેલાં છરીને થોડી સાફ કરી લેવી. આ રીતે છરી આડી રાખીને છરીને ક્યાંય પણ સ્ટોપ કર્યા વગર છરીને આ રીતે રાખી ગાંઠિયો કાઢી લેવો. આ રીતે બધા ગાંઠિયા તૈયાર કરવા અને એક પછી એક એને તેલમાં તળવા મૂકતા જવા. પોસિબલ હોય તો ગાંઠિયા બનાવો ત્યારે લોખંડની કડાઈનો યુઝ કરવો, જેથી ટેમ્પરેચર પ્રોપર મેન્ટેન રહે. તેલને સ્ટાર્ટિંગમાં મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને ગાંઠિયા એકદમ સ્લો ફ્લેમ ઉપર તળવાના છે. જો ફ્લેમ વધારે હશે તો ગાંઠિયા તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. આ રીતે જેટલા ગાંઠિયા એકસાથે સમાય તે પ્રમાણે મૂકવા. ગાંઠિયા એકદમ પતલા હોય છે, તેને તળાતા લગભગ 1 મિનિટ જેટલો સમય લાગે છે. લગભગ 30 સેકન્ડ જેવું થાય પછી ગાંઠિયાને આ રીતે ફ્લિપ કરી દેવા. એકદમ સ્લો ફ્લેમ ઉપર ગાંઠિયાને તળાવા દેવા. હળવા હાથે પ્રેસ કરવા. આ રીતે 1 થી 2 વાર એને ટર્ન કરી દેવા. તો આપણા ગાંઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો કલરમાં એકદમ લાઇટ બન્યા છે અને ખાવામાં એકદમ સોફ્ટ હોય છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા છે. ઉપરથી થોડી હિંગ સ્પ્રિંકલ કરવી. જો મરી પાવડર આપને પસંદ હોય તો આપ મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો તૈયાર છે ગુજરાતીઓના ફેવરિટ ગાંઠિયા. આ રેસીપી ચોક્કસથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્રણામ.